ગાઈસ જો અમે દ્વારકા સોનાની નગરીમાં આવી ગયો છું. જો મંદિર जो गाइस सोने की द्वारका पावन कांच ने हेडे जो मानानी बाबी चंपल काढी छे હવે જો અમે જીએ અંદર હવે દર્શન કરવા પણ અંદર ફોન ને લઈ જવાની ફોન ને લઈ જવા દેસી પણ વિડીયો નહીં બનાવવા દે એટલા માટે નહીં બનાવ્યો તો બહારથી જ જોઈ લો જરા સમય બહાર કાઢી અંદર ही જો ગાયો સાથે શ્રી કૃષ્ણ બલરામ જો ગાયો ચરાવી હેર્યું આ પછી જો બતાવું તમને જો ગાઈસ કૃષ્ણ ભગવાન ગોપીઓના ઘેર માખણ ચોરી કરતા હતા એ જો શેષનાગનો અવતાર બલરામ લક્ષ્મણજી કાલિયા દમન અને જો મામા કંસનો વધ કરતા શ્રી કૃષ્ણ ભગવાન મામા કંસનો વધ કેવી રીતે કરે તો જો ધનુકાસુર વધ લખેલું છે જો યશોદા માતાજી જો બકરાસુર વધ જો ગોપીઓ સાથે રાસલીલા કરતા કૃષ્ણ ભગવાન એકાંશ તો કૃષ્ણ ભગવાન ચાલ ઝાડ ઉપર ચડી ગયું માસી કિતના કા વધ મસ્ત જોવા લાગ્યા હતા કોનો નજારો જોવા જો ગોવર્ધન પર્વત થયો તો કૃષ્ણ ભગવાને એકાંશ તો હોઈ ગયો અને તે તો એ પપ્પા પાણા એ પાછળ હજુ આવ્યા નહીં જમનામાં એકાંશ વિજય કૃષ્ણ ભગવાન મને જોઈ દર્શન કરી પછી મેં બનાવ્યા હતા પાછળથી પહેલાં તો મને એવું લાગતું નહીં વિડીયો બનાવવાથી એટલે મેં નહોતો બનાવ્યો તો પાછળથી વિડીયો બનાવ્યો જો શ્રી કૃષ્ણની સોનાની નગરી ત્યાં બધું દેખાય તીર્થના દાદીને લેવા જઈએ ત્યાં ઉપર જવાનો રસ્તો અને જો તીર્થ આવ્યા હવે તીર્થના પપ્પાને હવા આવી જાય તીર્થને પપ્પા હંગત હતા બીજા સરનામ એટલા લેટ આવ્યા થોડો તીર્થ તાર જોવા નહીં જવાનું જા પપ્પા હંગાથી જોવા આ તા પપ્પા હંગાથી જોવા જા જો હવે અમે જઈએ ઉપર જોવા માટે આનંદ બાપી જાય ઉપર જેટલો મસ્ત નજારો હોય કાન જોવા લાયક બહુ મસ્ત હોય તમે પણ જોવા જરૂર આવજો સોનાની દ્વારકામાં જો તીથી પપ્પા અંગા જોવા ના જો ન આવી જો તીર્થ આ તીર્થ જો દુશાસન દ્વારા દ્રૌપદીનું વસ્ત્રાહરણ જો મહાભારતમાં ભીષ્મ પિતામહ બાણોથી વધ કર્યું હતું અર્જુને
જો કઈ હાથી જો સુદામાના ચરણ ધોવી શ્રી કૃષ્ણ ભગવાન તીર્થ જો ચીકુ નાહી જો તીર્થ દર્શન કરો મહાદેવના જો બધા જ 12 મહાદેવ જો ભીમાશંકર કેદારનાથ મલ્લિકાર્જુન ઘુમેશ્વર મહાદેવ કારેશ્વર રામેશ્વર સોમનાથ તો કાલ જઈએ મહાકાલેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર ત્રંબકેશ્વર કાશી વિશ્વનાથ જો ગઈશ મહાદેવના કેટલા સ્વરૂપથી જો તીતા પપ્પા આવ્યા હવે એ બધા બીજો જય દર્શન બાર તીર્થ જો તીતે હોયથી કેમેરો લેવડાય તો આ દુકાનમાં અહીં હડોથી થવા બાર બધા દર્શન કરી રહ્યા ગાય જો સોનેકી દ્વારકામાંથી બહાર આવી ગયા અને હવે જો બધું વેકાય એટલે જોઈએ કોઈ ગમે તો જો જમનામાં તીર્થના દાદી બે બેઠો જો કઈશ મહાદેવની મૂર્તિ 100 રૂપિયા વાળી હરે તો અલગ અલગ બધી વસ્તુ મળે જો ઠેલા જેવા હિયરે આ લબડાએ ઠેલા એના પપ્પા અંદર બધા દર્શન કરીને હવે બહાર આવ્યા અમે તો ચેન્નઈ આવી ગયો બહાર દર્શન કરીને જાય જો હવે અમે આ મંદિરે દર્શન કરવા જઈએ છીએ મંદિર બંધ ખુલ્લું તો આમ બતાવી જો બધું મળે વસ્તુ જો અહીંથી સુદર્શન સેતુ છે બીચ જો ગઈશ મંદિર ત્યાં જઈએ અમે હવે દર્શન કરવા માટે જો અમે અહીંથી મોરપીંછ લીધું જો એકાંશી પાણી બોટલ લઈને જોઈ જો અમે હેડે પેસું લઈ મોરપીંછ નહીં એકાંશ તીતા દાદી જોઈ આગળ જમનામાં આવી પાછળ હવે અમે સગરામ બેસ્યું પછી જવું સુદર્શન સેતુ જો અહીંથી દેખાય બીચ સુદર્શન સેતુ બીચ જો અમે સુદર્શન સેતુ બીચ આવી ગયા જો અમે સગરામાં ઉતર્યો જો જો ગાઈસ દર્શન સેતુ અમારથી જો જેવા ફોટા પડાવો તી ડોગરી આમ કર અમુક પહેલી વાર જ જો ગાઈસ એકાંશ તીત પેચા ફોટા પડાવી તું હાથ પકડી લે દર્શન સેતુ બસ ચાલશે પકી આ પેલા તો પેલે એને એકલો પાડ્યા કર ઓય તું સાઈડમાં આવતો જો ગાઈસ દર્શન સેતુ એક આ બાજુ હો અને એક આ બાજુ જો બે અને જો આ બાજુ તો દરિયો હો બધો પોણી જ પોણી દરિયા કિનારો જો પેડના કિનારો હો અને આ બાજુ જો અમે દરિયાના વચ્ચે વચ્ચે દર્શન સેતુ જો બીજ ઉપર અમે હવે ફોટા ને બનાવીએ અગર રીલના ફોટા ને બધું જો જય કાંશ આ બાજુ દરિયો જો ગાઈસ તીથા તો કોક એની છોકરી હતી તેથી હંગાતી રમવા જો
જો ગાઈસ અમે અત્યારે ને ચણા ચોળ ગરમ ખાઈએ જો દીપની બેજીયા બહુ મસ્ત ભાવા એક રાઉન્ડ મારજે હેલો બોલો બોલો જો અમે એક રીલ બનાવીએ છીએ સુદર્શન સેતુ પર જો બ્રિજ જેવો મોટો હો જો ગાઈસ અમારા લક્ઝરી વાય આવી જાય સુદર્શન સેતુ બ્રિજે અને હવે લક્ઝરી બેસી જઈએ એટલે હવે અહીંથી બીજે જવાનું બીજી જગ્યાએ દર્શન કરવા જો બતાવી દો તમને છેલ્લી વાર સુદર્શન સેતુ ને અમારે હવે અહીંથી નીકળવાનું હો બધા લક્ઝરી બેસી જઈએ હવે અમે બેસી જઈએ લક્ઝરી ગઈ જો અમે ફાઇનલી લક્ઝરી બેસી જઈએ હવે જો અહીંથી લક્ઝરીમાં દરિયો બતાવું જો તમે દરિયો જેવો હો અને જો આ સાઈડ મંદિર હતું ને પેલા અમે એ બધા દર્શન કરી આવ્યા છીએ છેલ્લે સુધી મંદિર અમે બધા દર્શન કરી આવ્યા મેં તમને બતાવ્યું હતું વિડીયોમાં હવે લક્ઝરી હેડવાની તૈયારીમાં જ છે અમે લક્ઝરી ઊભી ને અમે કોફી ગયા અત્યારે ગોપી તળાવ તમારે બતાવું ગોપી તળાવ લક્ઝરી પાછળ એટલે હંગાત કરું પછી જઈએ જો ગાઈસ ગોપી તળાવ જવાનો રસ્તો પ્રવેશદ્વાર હોય કાં અમે જઈએ અંદર ગાઈ જો અમે ગોપી તળાવ મંદિરે દર્શન કરી દીધા અહીંથી જો સિંદૂરના બંગડી લીધી મંદિરમાંથી અંદરથી અને આ બાજુ જઈએ આ બાજુ બધા આ બાજુ જો ગોપીનાથ મંદિર બતાવું તમને જો આમાં તો લક્ઝરીવાળા બધા જોઈ હવે જો પ્રવેશ દ્વાર આરે જવાનું ભાઈ જો અમે દર્શન કરીને આવી ગયા હવે તમને તળાવ બતાવું ગોપી તળાવ જો એકાંત જાય જો અને અમારા તીર્થના દાદા પહાણા એટલા માટે જો અહીંથી જો તળાવનો નજારો જેવો હોય જો બતાવું જો ગોપી તળાવમાં ગોપીઓ જ્યારે નાહવા પડી હતી ત્યારે કૃષ્ણ ભગવાને કપડાં હંતારી દીધા હતા આ તળાવ છે આટલું જ પાણી અત્યારે તો તળાવમાં બતા કુછ બી નહીં બતાવો તમારે જો ગાયજોમાં બર્થડે એટલે મેં બધા નાપા ચોકલેટો લીધી થેલીમાં જો અરે અત્યારે હોય જેટલો હાજરી એટલો નાપ્યો ચોકલેટો તીર્થના દાદીએ 3 પાકીટ લીધો હી જો લક્ઝરી પાન તો બધો આવી ગયો હી એટલે હું હવે જો લક્ઝરીમાં હું લક્ઝરી પકી જાઉં ચોકલેટ લેતી હતી એટલે મારે લેટ થઈ ગયું મારા બર્થડેની બધાને આપવા જો હવે અમે નાગેશ્વર મહાદેવના મંદિરે આવ્યા જો તીર્થ ઉતર્યો જો મહાદેવની મૂર્તિ ચેવડી મોટી હ અને મંદિર જો ચેવડું મોટું હ ગાઈસ એ પૈસાનું લેવાનું તાર ભપ લેવાની આ જતી 100 રૂપિયા દાદા પાનથી લઈને આવ્યો ગાડીઓ લેવા રમકડવા નહીં તીત હા તીત લેશે રમકડો જો ગાઈસ અમે હવા મંદિરે પહોંચી જવા આવ્યા છીએ જે મેન ગેટ છે ને અમે એ બાજુ જઈએ હેઠતા હેઠતા તરફ ત્યાંથી હું અંદર ગયું એટલે તમને બતાવ્યું ત્યાંથી અને અહીંથી એ બતાવું જો તો મેગી બનાવો મેગી લાઈવ મેગી ખાવી એટલે તમે બનાવી આલી મેગી જો પાર્લર બધા તો પાર્લર લઈ લેવા જતો રહ્યો તીર્થના દાદી જોઈ અને શેરડી રસ બનાવ જો મહાદેવ આજે મારો બર્થડે હતો એટલે ને જન્મદિવસના દાડા દ્વારકાધીશના મંદિરે દર્શન થઈ જાય મહાદેવના મંદિરે દર્શન થઈ જાય મેન ગેટ અંદર જવાનું
ચંપલ કાઢી દીધા, તીત કાઢાઈને બૂટ. જો મંદિર જો ગાઈસ, અહીંથી મંદિરે દર્શન કરવા જવાનો રસ્તો હ. જો અમે નીચે થઈને જઈએ છું. જો ગાઈસ, મંદિરમાં આવી ગયો અમે અંદર. જો વહી છે એટલી બધી લાઈન આગળ. જો ઉપર તો જેવું લગાવી કાંચ. જો તો દર્શન કરી દીધા અમે. જો જેટલા બધા ફોટા પાડી, વિડીયો બનાવી મંદિરે અંદર. નાગેશ્વર મહાદેવ. જો અમે તો અંદર મંદિર દર્શન કરીને બહાર આવ્યા. અને જો મહાદેવની મૂર્તિ પાછળથી. જો તીર્થ જોઈએ અમે. જો શનિદેવનું મંદિર. જો શનિદેવનું મંદિર. જો જય મહાદેવની મૂર્તિ જેવડી મોટી હો. તમે પણ દર્શન ના કર્યા તો કરો. મહાદેવની મૂર્તિ જો આગળ જવું એટલે હું તમને આગળથી બતાવું. તો દર્શન કરી બધા આ બાજુ થઈને જોઈએ એટલા માટે. જો ગઈશ, પેલું મંદિર આટલા જેવું દેખાયો. આમાં કંચન તો ફોટા પાડી સેલ્ફી. જો ગઈશ, મહાદેવની મૂર્તિ બહારથી દર્શન કરી દો તમે પણ ના કર્યા હોય તો. જો ગઈશ, અમે વતન શેરડીની રસ પીવા બેઠા હોઈએ. જો આ દાદા શેરડીની રસ બનાવી. જો તો અહીંથી મહાદેવની મૂર્તિ જેવી મસ્ત લાગે. જો રસ પીવાની મજા જ અલગ કઈ. જો ગઈશ, શેરડીની રસ તાજો તાજો. ગઈશ, અમે નાગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી આવી છીએ. હવે પછી વાડીમાં જ. ચલો તીત. જો આ રસ્તો અમારે વાડી તરફ જવાનો. અમે જે જગ્યાએ રહીએ આજ રાત અમારે વૈકણે જ રોકાવાનું દ્વારકા જ. જો આ બાજુ દરિયો હો તમને બતાવ્યું તો એ. અને હવે અમારે રાતે ખાવાનું શું બનાવ્યું ખાવામાં રાતે તો હું બતાવ્યું હું. તમારે ખાવાનું રોટલી હ, ખીચડી, શાક ને સાસ હ તારે રાત્રે.